સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે કચ્છ જિલ્લામાં હાડથી જવતી ઠંડી જોવા મળી છે। કચ્છના કોલ્ડ સિટી ગણાતા નલિયામાં ઠંડીનો પારો સિંગલ ડિજિટમાં નોંધાઈ રહ્યો છે ત્યારે નલિયામાં આજે 8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। ઠંડીથી બચવા માટે લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે। ભુજમાં છેલ્લા 3-4 દિવસથી ઠંડીમાં વધારો થયો છે જેની સીધી અસર લોકોના જનજીવન પર જોવા મળી છે। કડકડતી ઠંડીને લઈને પ્રાથમિક શાળાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો તો ઠંડીના કારણે શાળાઓ સવારે 30 મિનિટ મોડી ચાલુ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ આદેશ કર્યો છે। ભુજમાં વહેલી સવારે લોકો વોકિંગ કરતી કડકડતી ઠંડીમાં પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત જોવા મળ્યા હતા। આપણે લોકોને ઠંડીના લીધે ઘરની બહાર નીકળવાનું મન પણ નથી થતું, પણ એક્ઝેક્ટલી અત્યારે જ માણવાનો મોકો છે પ્રકૃતિને અને પોતાના સ્વાસ્થ્યને પણ થોડું ઇમ્પ્રૂવ કરવાનું। તો રોજ સવારે આપણે વોક કરવું જોઈએ, થોડી એક્સરસાઇઝ કરવી જોઈએ। અત્યારે ખ્યાલ છે બધી જગ્યાએ બહુ જ સારી એવી ઠંડી પડે છે, પણ એના માટે આપણે થોડું પોતાનું મીન્સ હેલ્થનું પણ થોડું ધ્યાન રાખવું જોઈએ અને એના બેનિફિટ પણ બહુ જ છે। સવારે અમૃતસરના વોકવે પર વોકિંગ કરવા માટે આવીએ છીએ હું મારા પત્ની સાથે। થોડા 3-4 દિવસથી ઠંડી વધી છે નો ડાઉટ, પણ છતાં નલિયા જેવી ઠંડી નથી। અહીંયા હજી સિંગલ ડિજિટમાં પહોંચી નથી, પરંતુ સવાર સાંજ આ ઠંડીની અસર રસ્તા ઉપર દેખાય।